નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે આતંકવાદ વિરુદ્ધ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસે આતંકી સાથે સંકળાયેલા આરોપીને ઝડપી પાડ્યા છે। એક્યુઆઈએસ મોડ્યુલ સાથે જોડાયેલા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં એટીએસનું સર્ચ નકલી નોટના રેકેટ સાથે સંકળાયેલા એકની ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, આતંકવાદ વિરુદ્ધ ગુજરાત એટીએસને વધુ મોટી સફળતા મળી છે, શું માહિતી? ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદને વિરુદ્ધ એક મહત્વની કામગીરી કરવામાં આવી છે। આ જે પ્રાથમિક વિગતો એટીએસ દ્વારા આપવામાં આવી છે, જેમાં 4 આતંકવાદીઓ છે કે જેઓ એક્યુઆઈએસ ની સાથે જોડાયેલા હતા, એમની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે જે ભારતીય બનાવટી જે ભારતીય ચલણી નોટ હોય છે, એ નોટ ને બનાવટી નોટનું આખું મોડ્યુલ હતું, આખું રેકેટ ચાલતું હતું, એની સાથે સંકળાયેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે જે મોટી સફળતા મળી છે અને હાલ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે જે આતંકી પકડાયા છે 4 અને જે બનાવટી નોટના રેકેટમાં સાથે સંકળાયેલ એક આરોપી છે, એ બંનેની એમઓ શું હતી, કેટલા સમયથી આ કામગીરી પાછળ લાગેલા હતા અને એમની પાછળ એમના બેકગ્રાઉન્ડ શું હતું, કોનો બેક સપોર્ટ હતો, એ તમામ પ્રકારની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે। લગભગ 6 વાગ્યાની આસપાસ અધિકૃત રીતે તમામ માહિતી એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવશે, પણ હાલ આ પ્રાથમિક વિગતો મળી છે, જે અનુસાર કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4 આરોપી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, જ્યારે એક આરોપી બનાવટી નોટોનું રેકેટ છે એની સાથે જોડાયેલો હતો। જી બિલકુલ, આભાર અર્પિત વિગત સાથે જોડાયા બદલ।